તો હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ રહેજો. અને અત્યારે 9 વાગી ગયા છે અને ઘરે કોઈને ખબર નથી કે હું આઈફોન લઈ આવ્યો છું. તો 40,000માં લેવો છું આઈફોન 11 Pro Max. તો હવે આપણે બધાને પૂછવાનું છે કે તમને કેવું લાગે હું આઈફોન લેવો છું. કોઈને ખબર નથી મિત્રો કે આઈફોન લઈને આવ્યો છું હું. જયપાલને ખબર છે, જયપાલ આવ્યા હતો અને મમ્મી પપ્પાને નથી ખબર. તો હાલો હવે આપણે ભાઈ અને રિએક્શન જોયા મમ્મીનું રિએક્શન કેવું હોય, કેવું આમ એનું ફિલિંગ શું છે એને આમ જોયા આપણે. હાલ આઈફોન વિશે શું કહેવા માંગે એવું બધું જોઈએ. બારવાર દેખાડી દો બધી હું બોલીએ. અહીં જોઈ શકો છો દહીં બેઠા છે બરાબર. તો મમ્મી હું એક વિડીયો ઉતારું છું. તો ગિફ્ટ લેવો છું તમારા બધાને. તમને શું લાગે ગિફ્ટ શું હશે? ખાવાના સેલડ બનાવીએ છીએ તો ખાવાના જ બીજે અહીં બોલો તમે. પહેલાં અમારા મિત્રોને બોલી નાખો. તો આજે સેલડનો વિડીયો નથી મિત્રો, કેમ કે આપણે લાઉસ લાવ્યા હતા. તો લાઉસમાં અવાજ આવ્યો નહીં, તો હવે કાલે એને કંઈક કમ્પ્લીટ કરવું પડશે. તો આજે અંકિતભાઈ કંઈ કે હું લાવ્યો છું એવું કીધું છે, ફોનમાં કીધું હતું. તો મેં કીધું ભાઈ શું હોય છે ખબર નથી, પણ ઝટકો ન લાગે એવું હોય ને સારું, બાકી તો મીડિયમ હોય તો સારું. તો આપણે આજે કેમ કે આજે સેલડનો વિડીયો નથી, આજે પ્રેન્ક કરવો તમારી. તને શું લાગે પ્રેન્ક હશે, સરપ્રાઈઝ હશે, કંઈ ગિફ્ટ હશે, ખાવાનું હશે, મીઠાઈ હશે, શું હશે? પ્રેન્ક નથી, સરપ્રાઈઝ છે એ મને એવું લાગે. પણ કોઈ હલકીથી હોય તો સારું છે, પછી મને કંઈ ખબર નથી મિત્રો. પણ એમાં શું છે કે હવે આપણે તો સેલડનો વિડીયો આજે નથી, કાલથી આવશે. તો હવે આપણે કહીએ કે શું છે ભાઈ બસ. બાબા તમને શું લાગે હું એ નહીં, માઇક તો આપણી પાસે છે ઓલરેડી. બીજું શું હોય જો મારતા નહીં પેલા કહી દઉં છે પણ બતાવેલા. હા મમ્મી એટલે પણ તું ખબર હોય કે ન વસ્તુ લેતો ભાઈ તને તો પેલા એવું લાગે. પેલા પ્રોમિસ કરો મારતા નહીં કોઈ. એટલે પછી અમારે તો કંઈ થાય તો નહીં. હા પેલા પ્રોમિસ કરો કઈ થાય. મિત્રોને પ્રોમિસ કરો. હાલો ભાઈ જે હોય જોઈ લઈએ તો ખરા. વિડિયો પર પણ કઈ કેવું નહીં, ટોપી જો સારું હોય તો ઠીક છે. દેખાડો દીપલ. જો લાઈટ થઈ અમારે. હા દીપલ તૈયાર. નોટ તૈયાર દેખાડો દેખાડ દો મમ્મી દેખાડો બાબા. કાઢ તાકાત તેને હારે ગયા. પ્રાઇમર લીધું બધું. નવો આઈફોન. ઓહો હો એ આ હું કરી આવ્યો? આઈફોન લા હાસી કે બોકનો છે? હાસુ બોલ લે. નવો ફોન. હા મમ્મી. આને કઈ મનમાં નથી. દહીપરભાઈ હાસો હોય મેં કીધું એટલે લીધું એને પૂછતો. એટલે આને મનમાં નથી એનું કારણ છે કે આના સાટા એમાં હોય, તમે બે મળી લીધેલા છે. હા એ અમને કઈ ખબર નથી. હું તને કઈ ખબર છે હું લાવે જો આ લે. ઈ તો અમે લેવેલા છે પહેલેથી. ઈ તો બાપાને તો મજાક લાગે, બાપાને હવે રેડી જ છે. તમારે ગીત ગાવાનું. તને એકને ટેન્શન થાય. દહીપરભાઈ જો ફોટા પાડવા માંડે એને મજા આવે. જો એમને અમારે કાલ આઈફોન ગાઈસ. હવે અમારે કાલ બે લાવો આઈફોન બે. અમે એક ને મારો તમારે હાટું જ લેવું આવું. લાવ્યો ને તો આમાં તો વિડિયો શૂટ કર, મને બતાવ હારું, કેવો લાગે તો મને એમ થાય. નકર તું અટાણે જ દઈ આવ ને કા પછી સવારે દઈ આવ. હારું, હારું. આટલા બધા રૂપિયાનું રોકાણ ન કર. હા હવે તમે જોઈજો આમાં આઈફોન રિઝલ્ટ અને એન્ડ્રોઈડ રિઝલ્ટ તમે જોઈજો. હાલો આઈફોન દેખાડ પેલા. દેખાડ ફટાફટ વિડીયો. હાલો હવે ઉતાર. હા તો જો મિત્રો આઈફોનનું રિઝલ્ટ તમે પીએમાં સારું નહીં આવે. વાવ બહુ સરસ. હા વાહ અંકિતભાઈ. ઉભા રહો. હા એલા સારું આવે છે તો. હા શું આવે? સારું આવે છે, મસ્ત મસ્ત. હે પા મસ્ત આવે. આપણે હવે તમને 40,000 વાળો ફોન ગમો કે નથી ગમો? એમાં સાચી વાત છે તારી વાત. હા આ બધા ક્રિએટરો ને મોટા યુટ્યુબરો ને બધા હા બધા ક્રિએટરો બધા આવા ફોન રાખે. આજે ખબર પડી મને અંકિતે કીધું છે
વસ્તુ અમારા માટે એક એટલે મને ખબર પડી આ તમારો જ છે લા ભાઈ, તમને ગિફ્ટ આપ્યું મેં, તમને નથી ખબર પડતી? હશે તો હા તો મિત્રો હવે છે ને એક વાત કહું, તમે પણ તમારા મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપી શકો છો. નહીં હવે આપણે આમાં પેલે હાલો આપણે આઈફોન વિડીયો બનાવ્યો, આ વિડીયો મન નથી માનતો હવે આ ફોન. હાલો હવે આ ફોનને ફેંકો, આ ફોનને ફેંકો ભાઈ, હવે ફેંકો. ફટાફટ તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે જુઓ આઈફોનમાં વિડીયો ઉતરે છે ને મારા મમ્મી પપ્પા હવે બહુ કહેતા ને આમ તેમ ને, હવે દેખાડી દે ને કે આઈફોન રિઝલ્ટ ને આઈફોન કેને કહેવાય. હાલો હવે જોઈ લો. આઈફોન મને આ જો આ બાપા, આ જો મમ્મી, એટલે ના ભાઈ આ જો, બાપા. આને કંઈક થઈ ગયું, હું થઈ ગયું? તો મિત્રો હવે મમ્મીની ઈચ્છા પૂરી કરી, આઈફોનનો વિડીયો બને છે ને બાપાનો ટકો રિવીલ થઈ ગયો. જોવો આજે જો ટકો ખુજલી કરતા મિલ ગયા. થઈ ગયો રેડી, ટિંગ ને ટિંગ આઈફોન પણ આવી ગયો છે. ટકે વાલા ટિંગ. તો કેમ લાગે? હું એવું કહું છું, હું એવું કહેવા માંગુ છું કે ટકો થઈ ગયો રેડી અને આઈફોન પણ આવી ગયો છે. તો આઈફોનમાં મસ્ત મજાનો બ્લોગ બને છે. મને આજે ખબર પડી છે કે આ બધાય દુનિયાની અંદર જેટલા બ્લોગર છે મોટા મોટા એ બધા આમાં બનાવે છે. મને તો આજે ખબર પડી ગઈ છે. તો મને એવું થયું કે સાચી વાત છે આમાં બનાવતા. એનું કારણ છે કે મિત્રોને મસ્ત ક્વોલિટી આવે એટલે આ આઈફોનમાં બનાવે છે. એ મને આજે ખબર પડી ગઈ છે. તો હવે મિત્રો આપણે આઈફોનમાં જ વિડીયો આવશે ને ઓરિજિનલ ને રિયલમાં આપણું જે ચહેરા રિયલમાં આપણે જેવા છે એવા જ આવશું. જો જયપાલભાઈ તમારે શું કેવું? આપણે તો બધું ફાઇનલ હતું. આપણો પ્લાન બતાવો, આપણો કેવો પ્લાન હતો? કેવો હતો પ્લેન? હાલો મિત્રો, જય ઠાકરમાં જય ખોડલ. અમે આઈફોન કેવી રીતે લે તમને એક કહાની દેખાડો. જો આ મળતો તો એમાં રિઝલ્ટ નતો સારો હતો બરાબર ને. મેં કવર નખવાય હતા આપણનો જવડો છે ને કવર, જો આ મોટું લાંબુ કવર નખવાયા હતા ને તો અમને આઈફોન દેખાડો સસ્તો. તો મેં આઈફોન ઠોકી નાખ્યો. 40,000 નો. 40,000 નો તમને સસ્તો લાગે? 40,000 વાળો આઈફોન આપણે તો સસ્તું જ લાગે ને. સસ્તો હતો લાઈટ ઠોકી નાખ્યો. આ બધા પોદળા ઉપર લીંડા નીકળી જાય ને આ બધા સસ્તો લાગે. પછી નહીં વિડીયો હો મિત્રો, આમાં તો 1 રૂપિયા પોદળાનો છે જ નહીં. મારો રૂપિયો છે આ બધા. એમ મારી ભાઈ, કમાઈનો લીધો આઈફોન. એ વાત સાચી છે. અંકિતભાઈની કમાણીના જે આઈફોન આવ્યો છે આજે, તો મને પણ ઘણી ખુશલા મોઢેથી કંઈ માતી નથી. એનું કારણ છે કે તમે પણ તમારા દીકરા હોય તો કદાચ ને 17 થી 18 વર્ષના ભલે ભણતા હોય તો વાત અલગ છે, પણ કોઈ આવી રીતનું કામ કરતા હોય તો એને માટે કોઈ ના ન પાડતા. અને આવી વસ્તુ લેવી હોય તો લેવા દેજો. એનું કારણ છે કે એ પણ કંઈક એની કમાવીને લેતા હોય, એને કોઈક ઉપયોગમાં કરતા હોય. અને આઈફોનમાં તો અલગ અલગ સિસ્ટમ આવે છે. આપણે બધા કે એટલા બધા રૂપિયા, પણ એટલા બધા રૂપિયાની રૂપિયાના માથાનું એમાં સિસ્ટમ આવે છે. આજે મને ખબર પડી ગઈ છે. હવે આને કરો ઘા. કદે ઘા. હાલો ભાઈ, ઓય મિત્રો ફોન ઘા કરી દીધો. જો તમે કવર પેક છે એટલે વાંધો નહીં આવે ને કે મમ્મી તાડી ઉપાડી લે ગોબા. હાલો બાય બાય કરો, બાય બાય કરો હવે આઈફોનમાં. હાલો આઈફોનમાં હાથ મારો બાપા. મારો દીકરો બાપા આઈફોનમાં કેમ હાથ મારો પંજો? મારો ફોન નહીં ચાલે હો. બધા આની હારે તો કોઈ આવે જ નહીં. બાપા આ હાથમાં હાથ મારો. હાલે ને હું વાંધો નહીં. પકડી લીધું. તો મિત્રો હવે મળશું આપણે કાલે, કેમ કે સ્ટાર્ટ કરશું આપણે આઈફોન થી. તો મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં.